હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. અટાણે વાગેલ છે હવા 11. જોઈ શકો છો, અટાણે વાગેલ છે હવા 11 ને આપણે જાગી ગયા છીએ અને નાસ્તો કરી લીધો હતો આપણે. તો આપણે ઘડીક તો ગાઈસ ને અટાણે થઈ ગયા છે વાદળ. તમે જોઈ શકો તો બધા ઉપર થઈ ગયા છે, અંદર વાદળ થઈ ગયા છે. તો ગેસ ફાઇનલી આપણે ઉપર ભાઈ આવીએ છીએ. મારી મમ્મી બનાવે છે જમવાનું. બતાવે તમને બતાવું હું જમવાનું બનાવ્યું છે. જમવાનું બનાવે છે બટેકાનું શાક બને. ગાઈસ ભૌતિક હજી આવ્યો નથી, વાગે છે હવા 12. હવે આવતો જાય છે. તો કાંઈ ભૌતિક હજી આવ્યો નથી. મારી પાસે લબર, આપણે ત્યાં આગળ મજાક કરીશું. તો ચાલો ભૌતિક આવીને વાટ જોઈએ. આવી ગયો છે ગાઈસ, આવી ગયો છું. તમે જોઈ શકો છો મેં લબર લઈ લીધું. હવે મારી આપણે મજાકને તો જાય આપણે તો ગેસ પાછું લબર લઈ લીધું. જોઈ શકો છો ભૌતિક અહીંયા છે. હજી નથી ખબર પડી લબર ચેક પડી ગઈ. તો કાંઈ ભૌતિક છે ત્યાં ખીજમાં. તો ગાઈસ એને હજી કંઈ ખબર નથી પડી. ખબર પડી ગઈ કે મેં લબર માર્યું હતું 2-3 વાર માર્યું. ઓલી રસોડામાં તે માર્યું તું. ત્યાં તો બસ ને તને કંઈ ખબર નહોતી. તો ગાઈસ આપણે એની મજાક આપણે ફાઇનલ એમનો તો તેને ખબર પડી ગઈ. તો તે હું મેગી ખા ને તો ગોટા વળી જાય. તો ગાઈસ ભૌતિક કહે છે કે મેગી ખાય તો ગોટો વળી જાય. કુછ ભી પેટમાં લોટ છોટી જાય, વાસણ શક્તિ રખી ન હોય તો બસ લ્યો તું જ મેગી ખાશો. કઈ મેં ખાધી બે પેકેટ ખાય છે ગાઈસ. કઈ ગાઈસ ભૌતિક 5 દિવસથી કહેતો હતો કે મારે વજન ઓછો કરવો, એક્સરસાઇઝ કરવી. કાંઈ કર્યું નહીં, હજી એમનો છે. તો જોઈ શકો છો ભૌતિક જમવા મળ્યો છે ને હું જમવા બેસી ગયો. કોબી બટેકાનું શાક, રોટલી. તો ગાઈસ ભૌતિક જમવા બેસી ગયો છે ને હું જમવા બેસી ગયો. કોબી બટેકાનું શાક, રોટલી, છાશ, કેરી, અથાણું. તો આપણે જમી લઈએ. તો ચાલો હેલો ગાઈસ, તો ફાઇનલી હું જાગી ગયો છું ને ટાઈમ વાગેલ છે. તમને બતાડું જાગી ગયો છે. ટાઈમ વાગેલ છે ગાઈસ 3:30-4:30 થવા આવ્યા છે. તો આપણે જાય બહાર. તો ચાલો એક ભૌતિક લઈ ગયો છે ઘરેથી. હું તે નીકળી ગયો. તમે જાય હવે ટિકિટ લઈ લીધી છે. તો હવે આપણે જવાનું છે.
તો હવે જાય અમે બીએટી હવે જાય ઘરે બહુ હું બે તો ચાલો તો કહીશ અમે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. હેલો ગાઈસ, ફાઇનલી હું ઘરે પૂગી ગયો છું. નાટાનું હું કરું છું બટેકાનું શું તો તમને બતાડું તો ચાલો. તો ગાઈસ આપણે મસાલો બની ગયો છે, આપણે ચાખીએ થોડો જો રેડી છે ગાઈસ. આપણે હવે આલુ પરોઠા કરીએ સટાણે તો ગાઈસ ફાઇનલી મેં જમી લીધું છે ને આજ ગયા હતા મેં બુલેટના શોરૂમમાં. અલગ અલગ બુલેટ મેં તમને બતાડ્યું, ફોટા બતાડ્યા ને આલુ પરોઠા અને મેં બધું ખાઈ લીધું છે અને હું મારા બ્લોગને એડ કરું. आज का ब्लॉग आपको पसंद आया होगा तो मेरे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए. तो जल्दी मिलते हैं नेक्स्ट ब्लॉग में. ठीक है, तो बच्ची